वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 51। શ્રીહરિએ કરેલ કચ્છ દેશમાં વિચરણ અને જૂનાગઢમાં ચૈત્રી પૂનમનો સમયો. કથા કચ્છ દેશની હવે પ્રારંભ કરે છે. કરુણાસાગર શ્રીહરિ કચ્છ દેશમાં અપંગ બાળ અને વૃદ્ધ ભક્તોને દર્શન દેવાને માટે ગામો ગામ વિચર્યા. કેવા ભક્તોને? અપંગ અને બાળ અને વૃદ્ધ. એટલા માટે લખ્યું કે જેના પગ ચાલતા નથી એ ક્યાંય જઈ નહીં શકે. ભગવાન મોટા મોટા ઉત્સવ કરતા હોય, સમયા કરતા હોય, બધાને ભેગા કરતા હોય, તો જેના પગ ચાલતા હોય, જઈ શકતા હોય, સક્ષમ હોય, શક્તિશાળી હોય, એ તો દોડીને મહિમા હોય એટલે જાય જ. પણ પેલાને મહિમા છે પણ શરીર ચાલતું નથી. કા અપંગ છે અને કા બાળક છે, બાળક ન જઈ શકે. અને કા વૃદ્ધ છે તો વૃદ્ધ ન જઈ શકે. તો ભગવાન કે તમે ન આવો તો હું જ ત્યાં આવું. આ પ્રેમના ભૂખ્યા ભગવાન જો. આ કરુણા છે, આ દયા છે પ્રભુની. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદનો વાલો વર્ષાય અમૃત. આપણે અક્ષરધામમાં ભગવાનને મળવા નથી જઈ શકવાના. તો ભગવાન આપણી પાસે અહીંયા આપણા જેવા થઈને આવે. દયા જો ગરજ આપણે એને કઈ ન્યા સુખની તાણી નથી, ન્યા કઈ દુકાળ કે હોનારત કે ન્યા કઈ મૃત્યુ કે લકચોરાશી કે ન્યા કઈ કોઈ કામ ક્રોધ લોભ કે ન્યા કઈ બીજું કઈ છે જ નહીં. ભૂખ કે તરસ કે માન કે અપમાન કે બીજું ત્રીજું સડુર્મી ત્યાં કઈ છે નહીં. ત્યાં તો આનંદ 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 પરમાનંદ. ત્યાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, ત્યાં રાત નથી, ત્યાં દિવસ નથી, ત્યાં દુઃખ નામની ચીજ નથી. એક માત્ર પરમાનંદનો મહાસાગર રેલાય છે. હવે તો શું કરવા અહીંયા આવે? આપણા માટે, આપણું કલ્યાણ કરવા માટે. આપણને એની મૂર્તિમાં હેત થાય, એ ઓળખાય, એમાં જોડાય, મન એના આકારે થાય અને પરમાત્મા પોતાનું સુખ આપેલો. પોતાનું સુખ પોતાને આપવું છે એ હાવ મફતમાં આપવું છે પાછું.
તોય માણાને લેવું હોય તો લે, નહીં તો પાછા અમુક એવા અડખામણા નોય લે. જો ભગવાન દયાળુ છે. કરુણા સાગર કચ્છ में विचरेगा मही गाम, अपंग बाल अरुवृद्ध को दर्शन देवन काम, दर्शन देवन काम. આમ કરુણાસાગર હરિ કચ્છ દેશમાં અપંગ બાળ વૃદ્ધ ભક્તોને દર્શન દેવા માટે ગામો ગામ વિચરા. ધર્મ તનુજ ગયે પુરયાધોઈ, હિયર ખે હરિજન સબ કોઈ, હરિ કો સંત સહિત જીમાયા, पूजा करी प्रभु के गुण गाया, पुनि शाहपुर घनश्याम सिधाए, प्रेमी जन मन में मुद पाए, कंथ कोट गए कृपा निधाना, ईदिय हरिजन को દર્શન દાના. કચ્છ પ્રાંતમાં ધર્મપુત્ર શ્રી હરિ આધોઈપુર ગામની અંદર ગયા છે. જિલ્લો કચ્છ, તાલુકો આધોઈ. બહુ મોટું ગામ છે આધોઈ. પધાર્યા ત્યાં બધા હરિભક્તો પોતાના હૈયામાં બહુ હરખ પામ્યા. ભગવાન આવ્યા ને, સંતો આવ્યા, એમણે સંતોએ સહિત હરિને જમાડ્યા, પૂજા કરીને પ્રભુના ગુણ ગાયા. વાહ પ્રભુ, હે કરુણા સાગર, હે દીનબંધુ, હે ગરીબ નિવાજ, હે ભક્ત વત્સલ, ઘણા દિવસની અમારી ભૂખ તમે ભાંગી. તમારી વરસાદની જેમ રાહ જોતા હતા. ભગવાન કે આ મઘા વરસો. કેવો વરસો? જળબંબાકાર કરી દીધું. લ્યો, વર્ષે પછી ક્યાં વાત રહી? મુંબઈ થી ઉપડ્યો, કાઠિયાવાડ ધમરોડી નાખ્યું. કાલે આઈ બહુ પડ્યો, પણ આખો દિવસ પડ્યો. ઈ વર્ષે ત્યારે અનરાધાર બારે મેઘ ખાંગા થાય. હો, ક્યાંક 10 ઇંચ ને, ક્યાંક 15 ઇંચ ને, ક્યાંક 13 ઇંચ ને. આવડો આ વર્ષે એટલે સીધો 100 ઇંચ વર્ષ. કેટલા? 100 ઇંચ સીધો. હા, બોળી દે રસબસ ભઈ રસિયા સંગ, જો પઈ માઈ મિશ્રી ભળી, આજ એકાદશી સફળ પડી. રસબસ હોય રહી રસિયા સંગ. રસબસ કરી દીધા બધાને. મૂર્તિના આકારે કરી દીધા. સામે ચાલીને જાય પછી બાકી રે કઈ? આપણે બોલાવ્યા ને આવે તો સમજ્યા. પણ ઈ કે છે કે ભાઈ તું બોલાય કે ન બોલાય, મારે આવું જ ક્યાં વાત રહી? ન બોલાય તોય આવું જ લે. આ વર્ષા કહેવાય, અનરાધાર વર્ષા કહેવાય. ઘણી વાર નથી કહેતા કે ભાઈ અમારે હવે બસ, હવે આ બધું લીલો દુકાળ પડશે હવે બસ. તો કે ના, અમારે વર્ષ શું છે, પછી તું શું આડો પડવાનો? એમ ભગવાન છે ને, જળબંબાકાર વર્ષા. કૃપા કરી હરિભક્તોએ ભગવાનના ગુણ ગાયા કે પ્રભુ અમારી કઈ પાત્રતા છે નહીં, તમારી ઉદારતાનો કોઈ પાર નથી. તમે ઉદાર કરુણા સાગર પરોપકાર, અને અમારા માટે તમે આવ્યા અહીંયા. અમારા ઓહો ભાગ્ય, અહો ભાગ્ય, અમે શું મુખે વખાણ કરીએ તમારા. લ્યો, આવા ગુણ ગયા. આધોઈ ગામ પ્રસાદીનું ગામ, ઐતિહાસિક ગામ. ભગવાન જ્યારે ઝાલાવાડ પ્રદેશ હાલાર પ્રદેશથી નીકળ્યા અને ત્યારે શેખપાટની અંદર લાલજી સુથારને ઘેર પ્રભુ પધાર્યા. પછી મહારાજ કે અમારે કચ્છમાં જ જવું છે. ભલે પ્રભુ, એમ નહીં, પણ કોઈક ભોમિયો માણા મોકલો. અરે અમે કઈ રસ્તો જોયો નથી. એને રસ્તો ન જોયો હોય, ભગવાને ન જોયો હોય. એટલે ઈ કે મેં રસ્તો છે ને જોયો. લે, ભગવાન ને સમજી ગયા, અલા લાલજી સુથારે સમજી ગયા. હો, ઈ કે હા, તમારી લીલા અપરંપાર છે. હા, ભોમિયો તમારે જોઈએ છે એમ નહીં, મને હારે લેવો છે એમ કયો. એટલે લાલજીએ તો કીધું કે ભાઈ
હોમિયો મારા જેવો તમને કઈ મળે નહીં કે અહીંયા. કારણ કે હું છે ને એ બાજુનો ભોમિયો છું. કેમ તમે બાજુના ભોમિયા? તો કે છે એમાં એવું છે કે અમારા લગ્ન એ બાજુ થયા છે. એમ ન હોય કે તો કે હા, આધોઈ ગામ તો અમારું સાસરિયું ગણાય. હા, અને હમણાં હમણાં બધા આટોય દેવા ત્યાં ગયા છે. ઘરના બધા છોકરાને લઈને બધા ત્યાં જ ગયા છે. એ બાજુ બધું મેં જોયું જ હોય આમે. હા, કઈ લગ્ન કરવા એકવાર થોડા ગયા હોય, પછી એ ગયા હોય ને પાછા ખાડા મોળા પ્રસંગે બોલાવે એટલે જમાઈ રાજ તો દોડીને પેલા જ જવું પડે. સંબંધ થયો એટલે પછી તો રાખવું પડે ને વ્યવહાર. એટલે મહારાજી ભોમ્યા તો અમે રીશું આવીએ. મહારાજ કે બહુ સારું, લો બીજાને ક્યાં ગોતવા, ઘરના હોય તો પછી. યારે લીધા અને કચ્છમાં વિચરણ કરતા 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 ધોઈ ગામ પહોંચ્યા. પછી મહારાજે ગામની ભાગોળે ઉતારો કર્યો અને લાલજીને કીધું ભૂખ લાગી છે, ભિક્ષા માગી આવો, જાઓ. મહારાજ આ તમે શું કર્યું? એક બીજે ગામ ભૂખ્યા થયા હોત તો અહીં ક્યાં થયા? કેમ, તમને શું વાંધો છે? અરે આ ગામમાં મારે ભીખ માગવા ન જવાય કે. આ ગામમાં શું તમને વાંધો છે? અહીં કઈ તમારા દુશ્મન રહેશે કોઈ? દુશ્મન નહીં, મહારાજ હગાવાલા રહેશે કે. અને હું અહીંયા પાછું એમાંય અહીંનો જમાઈ છું કે. અહીંયા સાસરિયું છે કે. એ પાછા બધા અહીંયા આવ્યા છે આટો મારવા. ને હું આમ ભીખ માગવા ઘેરે ઘેરે જાઉં તો જમાઈની વેલ્યુ શું? ત્યારે તો આમ સાસરિયામાં જાય ત્યારે તો જમાઈનો કોલર અધર રહેવો પડે. આમ છાતી કાઢીને બજારમાં નીકળે ત્યારે જમાઈનો વટ પડે. હો, રામાયણ નું ખબર છે ને? રામલીલાઓ હાલતી પેલા ગામડે ગામડે બધે જતા. એમાં એક રાવણ બને, એક રામ બને, બીજું સૈન્ય બને. રામ રાવણ નું યુદ્ધ થાય, પણ પેલા પડદા પાછળ ડાયરેક્ટર હોય ને એને શીખવાડ્યું હોય રાવણને અને રામને. રાવણને કીધું હોય કે ભાઈ જો આ રામ છે ને તું રાવણ છો, આ એક બાણ મારે ને આમ ડૂટીમાં બરાબર પેટમાં, એટલે તારે ધડાંગ કરતું પડી જવાનું. હો, હા. તો રામાયણ ભાઈ પડદો પડે, એ સિવાય પડદો નહીં પડે. થોડી વાર જે કાંઈ લીલા કરવી હોય એ કરવાની, પછી બાણ મારે એટલે પડી જવાનું તારે. હા, રાવણ કે વાંધો નહીં. આવ્યા સ્ટેજમાં, થઈ થઈ કાર મીંડી થાવા, હી હી ને હા હા ને રામ આવ્યા. હાય ધનુષમાંથી બાણ કાઢ્યું ને ખેંચીને માર્યું ડૂટામાં. રાવણ પડ્યો નહીં, બીજું ઠબકાર્યું તોય ન પડ્યો. તો પેલા ડાયરેક્ટરને પરસેવો વળી ગયો. આને વળી થયું શું? આ ભૂલી ગયો કે શું? ત્રીજું ઠબકાર્યું તોય ન પડ્યો. એટલે ભારે કરી પછી બૂમ પાડી પેલા પડદા પાછળથી. એટલે પડવે કે રામના ભાથામાંથી બાણ બધા પતી ગયા છે, પડવે કે તું. ત્યારે પેલો કે ઈ કે આજ તો ન જ પડું કે, ગમે એમ થાય આજ ન પડું. પણ તને વાંધો શું છે કે? તો કે વાંધો ઈ જ છે કે અહીંયા ઓડિયન્સમાં જે બધા જે જોવા આવ્યા છે ને, એમાં ઓડિયન્સમાં મારી હાહુ છે, હાહરા છે, આ મારું સાસરિયું થાય અહીંયા. અને સામે બધા અમારા ઘરના પરિવારના બધા બેઠા હોય અને રામની આગળ પડી જાઓ તો મારી આબરૂના ધજાગરા થઈ જાય ને કે. લ્યો લ્યો, એટલે ન પડું કે. લ્યો આમ કર્યું. લ્યો, ત્યાં તો આમ વટ પાડવો પડે ને. વટ પાડવામાં રામને પાડવા પડ્યા, પણ રાવણ નો પડ્યો. તે વગર રાવણને પાડ્યા પડદો પાડવો પડ્યો છે. એટલે આમ થોડો વટ તો હોય. ક્યાં હોય વધારે વધારે વટ? કયો તો હે? અહીં કઈ ન હાલતું હોય. હો, શેરીમાં, ગામમાં, ઘરમાં. પણ એ બધોય વટ ક્યાં પાડે? સાસરિયામાં. હા, કઈ ન હોય તો ઉછીનું ભટભટિયું લઈ જાય, પણ ન્યા વટ પાડે. હો, એટલે મહારાજ કે હું વાંધો હતો કે આ સાસરિયું થાય, અહીં ન જવાય ભીખ માગવા, આબરૂ જાય. મહારાજ કે કામ કરીએ, તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ તો? હે? તો કે હા. અને ભાઈ અજામને બોલાવ્યો ને મુંડન દાઢી મૂછ ને માથે ને બધું સાફ કરી નાખ્યું.
અને ભગવી અલ્ફી પહેરાઈ દીધી, એક જોડી દઈ દીધી, જાઓ. અને જો હવે સીધા ત્યાં જ જવાનું છે, બીજે ક્યાંય નહીં. ક્યાં? આપણે ઘેરે જ. અલખ નિરંજન હે નારાયણ હરે સચિદાનંદ પ્રભુ ભિક્ષામ દહી મામ. ત્યાં તો સાસુ આવ્યા લઈને, આમ થાળીમાં બધું જે કઈ હતું એ લઈને, જો ભિક્ષાર્થી આવ્યા છે, લઈને આવ્યા ને જ્યાં આમ જોડીમાં નાખે ને આમ ઊંચું ભાળે ને જોવે ત્યાં તો ભાઈ જમાઈરાજ ને હાસુની ચાર આંખ ભેગી થઈ અને બૂમ પાડી, હો એ કંકુ. ત્યાં તો કંકુ દોડ્યા રોહડામાંથી. શું થયું બા? તારે કે જો તો ખરી આ કોણ છે કે? આમ જોયું તો એ ઓળખી ગયા. આ તમે શું કર્યું કે? એ ભિક્ષા દેવી દે ને તો હાલતો થાવ, બીજે જાઓ. એ ભિક્ષા તો દીધી. ક્યાં ઉતર્યા છો કે? ગામને રામજી મંદિર ને ચોરે. પછી ઘરના બધા થયા ભેગા ને પછી તો ભારે રામાયણ થઈ. અરે આ શું કર્યું આણે? મહારાજ પાસે ગયા ને મહારાજ કે કામ કરો. પાછું હવે જો એમાં પાછું અધૂરામ પૂરું કર્યું ભગવાને કે હું હવે આગળનો રસ્તો આપણે જોયો છે, અહીં સુધી તમારું કામ હતું. તો મહારાજ હું શું કરીશ અહીંયા? મહારાજ ક્યાંય રામજી મંદિર ને ચોરે બેહો, લે અહીં નહીં રહ્યો અને ગ્રંથ લખો. પણ હું કઈ ભીણો નથી, કાળા અક્ષર કુવાડે માર્યા અને આમાં હું લખું? કઈ નહીં, ખડિયામાં પીછી બોળી બોડી લીટા તાણજો, ગ્રંથ થઈ જાહે. વિશ્વાસ છે? પ્રભુ વિશ્વાસ પાકો. તો મંડો કરવા, ગ્રંથ લખો અહીંયા. અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ ગ્રંથ લખાયો, યમદંડ. પહેલો ગ્રંથ હો. નિષ્કુળાનંદ સ્વામીના હાથે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો ગ્રંથનો પ્રારંભ આધોઈ ગામમાં થયો. અને યમદંડ, ભયંકર યમદંડ લખ્યો, સોડા કાઢી નાખે એવો, કાટ કાઢી નાખે એવો. સંસારમાં રહેવાની ઈચ્છા જ ન થાય જો દિલથી વાંચે ને સાંભળે ને તો. હવે ઘેરે રહેવું જ નથી ને, ભજન સિવાય કઈ કરવું જ નથી ને. નિર્માની થઈ જાય ને મંડે ભક્તિ ભજનના પૂર મંડે ઉમટવાનો. આમ આમ તપ કરવું જ ન પડે, સેજે સેજે મંડે થાવા તપ. ગ્રંથ એકવાર કથા આપણે કરવી છે યમદંડની, જો બધા આવતા હોય તો. એક દી સાંભળે ને પછી કે આ તો બીક લાગે એવું છે, આપણે જવું નથી તો ઉપાધિ. ખરેખર ઈ બીવડાઈ દે એવો ગ્રંથ છે હો. એ યમદંડ લખ્યો ભાઈ ગરુડ પુરાણના આધારે, બધું શાસ્ત્રોના પ્રમાણ સાથે ભગવાને પ્રેરણા કરી. અને પછી તો ગ્રંથ તો લખતા હતા ને, પણ હવે ઘરનું વાવાઝોડું આવ્યું એનું શું કરવું? બધા આવ્યા, બે છોકરાને કાખમાં તેડી કંકુબાઈ આવ્યા. મારી ચિંતા તમને ન થઈ, આની ન થઈ કે? આનું હવે શું થાય? આને મોટા કોણ કરશે? કોણ ભણાવશે ગણાવશે? કોણ બધું પાવજત કરશે ને પોષણ કરશે? સ્વામી કે હવે થઈ ગયું. હવે એક કામ કરી, એક તારો ને એક મારો સમય આવે તારે અને હું મારી ભેગો મોકલી દેજે, જા બસ. એમાં પછી મોટા થયા માધવજી. એ પછી એક કાનજી હતું, નાના નામ કાનજી, મોટા નામ માધવજી. અને એ કાનજી ઘેરે રહ્યા અને માધવજી મોટા થયા પછી ગઢડે આવ્યા. અને પછી મહારાજને મળ્યા અને મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી. હા, અને પછી સંત બનાવ્યા અને એનું નામ ગોવિંદાનંદ નામ પાડ્યું. શું નામ પાડ્યું? ગોવિંદાનંદ સ્વામી. જેણે સારંગપુરમાં હનુમાનજી દાદા મહારાજને પધરાવ્યા ગોપાળાનંદ સ્વામીએ, એ વખતે એ ગોવિંદાનંદ સ્વામીને શુકમુનિએ હનુમાનજી મહારાજની પ્રથમ આરતી ઉતારી. હા, બાળ બ્રહ્મચારી હતા, લ્યો સંસારમાં નતા ગયા અને દીક્ષા ધારણ કરી. આ હતો આધોઈનો ઇતિહાસ, જ્યાં પ્રથમ ગ્રંથની રચના થઈ. અન્ય લાલજી સુથારે દીક્ષા ધારણ કરી, કુળ તજી નિષ્કુળ થયા. એ નિષ્કુળાનંદ સ્વામી નામ ન્યા પાડેલું. નિષ્કુળાનંદ સ્વામીએ જેને 23 જેટલા ગ્રંથો લખ્યા. પછી ભગવાનની કૃપાથી કલમ ચલાવે જ ગયા. હા, હારમાળા સર્જી દીધી. અને એવા ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા, કારણ કે ઈ વાણી બધું પ્રગટ પ્રભુની હતું. એ તો કહેતા હતા મને કઈ લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું. પ્રભુ કે તમે તમારે લીટા તાણજો ને આમ આમ
એમાંથી ચોપાઈ સોરઠાન દોહાન ચોપાઈ સોરઠાન દોહા બનતું જાય અને બનતું ગયું. કેવી હરિસ્મૃતિ લખી તમે જોવો તો ખરા. પુરુષોત્તમ પ્રકાશ તો ભાઈ પ્રકાશ પાડી દે હૃદયમાં. એવો ગ્રંથ લખ્યો. સાર સિદ્ધિ વચન સિદ્ધિ ધીરજ આખ્યાન 64 પદી એમ દંડ. ભક્ત ચિંતામણીએ તો કળશ ચડાવી દીધો. બાકી એવા ગ્રંથો લખ્યા. યાદોઈ ગામના ભક્તો બધા પ્રભુના ગુણ ગાવા લાગ્યા. પછી ત્યાંથી ઘનશ્યામ પ્રભુ શાપુર ગામ, સાપર કે કોઈ રાપર કે, જિલ્લો કચ્છ, તાલુકો રાપર, એ તાલુકો છે મોટો. ત્યાં ગયા અને તેથી ત્યાંના પ્રેમી ભક્તો મનમાં આનંદ પામ્યા. પછી કૃપા નિધાન શ્રી હરિ કંથકોટ ગામે ગયા. લો, કંથકોટ કચરા ભગત નું ગામ, બહુ ફેમસ કચરા ભગત. એમની નિષ્ઠા ને એમની ભક્તિ, એમાં સમર્પણ ભાવ ને એકવાર ભગવાનની એલી લીલા એવી છે. કચરા ભગતને ગામે ભગવાન ગયા ત્યારે કચરા ભગત શાકભાજી વેચતા, દુકાન ચલાવતા, ઘરની બહાર કઈક આવું થોડુંક છાપરા જેવું કરી અને ત્યાં હાટડી ભરે અને ત્યાં બેસે ને બધા જે આવે એને એના ભાવે, સસ્તા ભાવે એનું ગુજરાન ચાલે, રોટલી ઘર પરિવાર એ પ્રમાણે ઈ શાકભાજીની લારી, શાકભાજીનો વેપાર કરતા. એમાં મહારાજ આવ્યા, એકલા આવ્યા પાછા, કોઈ આરે નહીં હો. આને ઓળખી ગયા કચરા ભગત. લે મહારાજ તમે કઈ સમાચાર નહીં, કોઈ હારે નહીં, આમ અચાનક. મહારાજ की બધી પછી વાત. પેલા ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ઠાકોરજી જમાડવાનું કઈક કરો. મહારાજ ઠાકોર જમાડવાનું તો બરાબર છે, પણ જો અંદર જાઓ અને તમારા માટે રોટલો ને શાક તૈયાર કરું તો મારી હાટડીએ કોણ બેહે? અને અહીં હાટડી જો બંધ કરું તો બીજે દિવસે કોરા કડાકા. ગ્રાહક બધા બીજે વયા જાય અને આમે આજનું કદાચ કાલ આવે તો આજનું તો જાય. મહારાજ તમને તો ખબર છે, હાંડલા કુસ્તી કરે. એમ કહેવાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે એવું બોલ્યા, કચરા ભગત તારી હાટડીએ હું બેહું, હું તારી દુકાન હું ચલાવું, તું તારે જા મારા માટે થાળ કર. ઘરના એના ખબર નહીં પિયર ગયા છે, આ એકલા. કચરા ભગત કે મારે તમને વેપાર કરતા આવડે? અરે મારા જેવો કોઈ ન આવડે. તો એકવાર મને હોપી તો જો, એમ જ કે જો ભગવાન. હા મંજી દાદા, ભગવાન એમ એકવાર મારે માથે નાખ તો ખરો, તું તારે માથે જ રાખસ એટલે પ્રોબ્લેમ બધા. આ માણા હે ને પોતાને માથે રાખે બધું. ક્યાં ભગવાનને વજન દેવો? ભગવાન કે તારે તું તારે લે, તારે ભજન બધું માથે લે, પછી ભાર લાગે ને તારે કેજે મને. એ તો ભાર જ લાગે ને. હું તમને કહું, એક પાણીનું બેડું ભરીને માથે મૂકે તો વજન લાગે કે ન લાગે? લાગે ને. પણ ઈવડો ઈ જયારે દરિયામાં પડે, તળાવમાં પડે, કુવામાં પડે ત્યારે એની માથે કેટલું પાણી હોય? ડૂબકી મારે માથે કેટલા બેડા પાણી હોય? વજન લાગે? કેમ? એક બેડું ભરીને માથે મૂક્યું તો વજન લાગે. અને પેલો અંદર ડૂબી ગયો ને માથે ટાંકા ને ટાંકા પાણી ના હોય તો તારું વજન ન લાગે. આ ખૂબી છે. એનું કારણ શું છે? ઈ પાણીનું વજન ન લાગે ને. લ્યો, એમાંથી થોડુંક કાઢીને માથે મૂકે તો વજન લાગે. બાકી એની ઉપર તો કેટલું પાણી જતું હોય, ટન મોટે પાણી હોય તો એનું વજન ન લાગે. સમજો? કારણ શોધ્યું તમે? શું કરવા? એને અલગથી માથે લીધું. બાકી જો ડૂબકી મારે ને, ભગવાનના સ્વરૂપમાં ડૂબકી મારે ને, બધું એને હોપીને શરણાગત થઈ જાય ને, સમર્પિત થઈ જાય ને, પછી એને ભાર ન લાગે. હે હા, હોળીની સુકાન એના હાથમાં હોપી દે ને. અર્જુને હોપી દીધો ને રથ, દાદા ખાચરે ગાડાની રાઈસ હોપી દીધી ને. હે પ્રભુ, તું છે મારો જીવન રથનો સારથી, મારા જીવન તને કુરબાન. અને પછી એમ ઓતપ્રોત ડૂબી જાય ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની આજ્ઞામાં, ભગવાનના ચરણમાં ઓતપ્રોત ડૂબી જાય તો માથે કાંઈ વજન ન લાગે.
પણ અલગ થોડુંક લઈને માથે મૂકે કે ના ના પ્રભુ આ તો મને કરવા દો. મહારાજ કે કહેતા કેટલુંક તો કરીએ કર, થાકી જાય, પરસેવે રેબજેબ થઈ જાય. માથે લે એટલે થાકે, પણ હોપી દે ગમે એટલો ડૂબકી મારે તેનું વજન લાગે. આખી દુનિયાનો વ્યવહાર તમે કરતા હો પણ પ્રભુને માથે નાખો, ભગવાન કરે એટલું થાય, બાકાથી કોઈથી પાંદડું હલે નહીં તો એનું વજન ન લાગે. હા, સારું કરે તો ઈ, ભૂંડું કરે તો ઈ, કરતા હારતા તો ઈ છે, એના સિવાય બીજો કોઈ કરતા છે જ નહીં. લ્યો, કંથકોટના દેવજી ભગતે, અલા કચરા ભગતે કીધું, મહારાજ તમને આવડે? અરે મને તો બહુ આવડે. તું એકવાર જોતો ખરો, તું એકવાર રસોઈ બનાય, પછી જો વેપાર કરું. ભગવાન હાટડીએ બેઠા અને પેલા અંદર ચૂલો હળગાવ્યો, લોટ બાંધ્યો, મીંડા રોટલા ઘડવા, પણ ત્રાસી નજરે આમ જોવે હો, શું કરે જોઈએ ખરા, કોઈ ગ્રાહક આવવા દે. એમાં એક 60-70 વર્ષના માજી આવ્યા, કે થોડુંક ઓછું દેખાતું છે, એમ આવ્યા. કચરા ત્યાં તો મહારાજે બૂમ પાડી, હા માજી બોલો, શું શું જોખું, શું લેવું છે? અવાજ કઈક જુદો લાગે છે, કચરાનો અવાજ નથી આ. તું કોણ છો? કે હું એનો નોકર છું. ભગવાને કીધું હું કચરા ભગતનો નોકર છું. કે લે આ લે, કચરો નોકર રાતો એટલો સુખી થઈ ગયો કે નોકર રાખવા માંડ્યો. સ્વામિનારાયણ એના ઉપર બહુ કૃપા કરી કે કચરો નોકર રાખતો થઈ ગયો. લ્યો, કચરાને ઘર માંડ માંડ હાલે, પગાર ક્યાંથી દે? લ્યો, ભાર મહારાજ કે ઈ જ્યાંથી દે ત્યાંથી, હું એને ત્યાં નોકરી રહ્યો છું. બોલો હું જોઈએ? તો કે રીંગણા લાવો. રીંગણા કેટલા જોઈએ? કિલો લાવો. કે તે કિલો રીંગણા પેલા ત્રાજવામાં જોખે, એક બાજુ પેલું તોલો શું કે ને કાટલું મૂક્યું કિલાનું, અને એક બાજુ રીંગણા મીડો મૂકો. મહારાજ મીડા મૂકવા હો. તે એમાં હું રીંગણું મૂકે ને નાના મોટા રીંગણા હોય, ત્રાજવું નીચે જાય ને તો પેલું મોટું રીંગણું કાઢીને નાનું મૂકે. વરી પાછું જો રીંગણા વાળું ત્રાજવું નીચે જાય ને તો વરી એમાંથી મોટું રીંગણું કાઢીને નાનું મૂકે. ડોશીમાં આમ ત્રાસી નજરે જોઈ લીધું. એલા એ આમ નામ તો કઈ આવડતું નતું, કચરા ભગતનો નોકર હતો. ઈ કે માજી કે એલા તું પણ આ રીંગણા જોખસ કે ઘી જોખસ? રીંગણા જોખું છું, તમને દેખાતું નથી? પણ ઘીની જેમ રીંગણા જોખસ તું. કે તારા કરતા તારો શેઠ નહીં હારો કચરો, કે રોજ 2 રીંગણા વધારે આપે, તું તારો ડીટીયા નહીં પૈસા લઈ લઈશ. તો કે જો માજી તમારે લેવું જ લ્યો, બાકી આમ જો એક તોલા વાય હું આ ત્રાજવું નીચે નમવા નહીં દઉં. એક ડીટીઓ તમને વધારે આપવાનો નથી, તમને ગોઠે તો લઈ જાઓ, નહીતર કાંઈ નહીં. મારો રોયો જબરો છે કે આ તો કે ધંધો બંધ કરાવશે કચરોનો. માજી ગયા ત્યારે કચરા ભગતે આ જોયું નજરો નજર, મહારાજ 2 રીંગણા વધારે દઈ દેવા હતા ને. મહારાજ કે નહીં, મારા ભગતનું ડીટીયું ન જવા દઉં. રોટલા થઈ ગયા ને મહારાજને જમાડ્યા હો. મહારાજ રાજી થઈ ગયા એના ઉપર. વાહ, એની ભક્તિને વશ થઈ ગયા. આજે એ કચરા ભગતે હાટડી ભગવાનની ભરી ન્યા બેહાડ્યા, તો આજે વર્ષો વર્ષ કયો પેલો પર્વ આવે ત્યારે હાટડી ભરે? હે, કારતક મહિના ક્યારે ભરે? ક્યાંક આખા વર્ષમાં 1-2 વાર ક્યાંક હાટડી ભરાતી હોય દરેક મંદિરોમાં. લો ત્યારે ભગવાનને બેહાડે હો ન્યા. હા, હાટડી ભરાય. લ્યો, શાકભાજીની. એક વખત તો મહારાજ આવ્યા, ઘરમાં કાંઈ નહીં હો. હા, તમે જો તો આમ રસોઈ બનાવવા માટે વસ્તુ નહોતી, અને તે દિવસે કચરા ભગતના પત્ની પોતાનું પાનેતર પરણે ત્યારે પહેરે ને, નવું નોકર આમ હાચા તાર વાળું હોય, અને બહુ જોખમી હોય ને બહુ કિંમતી હોય. એ પાનેતર પેલા કોઈ ત્યાંના શેઠિયા કોઈ હોય વેપારી હોય ને વાણિયા, એને દુકાને મૂકી, ગીરવે મૂકીને સીધું લાવ્યા, બોલો, ભગવાનને જમાડવા. તો વિચારો આવું કોણ કરે? લ્યો, ગીરવે મૂકીને લાવ્યા. મહારાજ કે આ ક્યાંથી લેવા? કે મહારાજ જ્યાંથી લાવ્યા ત્યાંથી તમે રસોઈ જમવાનું કામ ને તમે તમારે જમાડો, મોજ કરો, કે અહીંયા લો. ભગવાનને ખબર પડી ગઈ. ભગવાન કઈ બોલ્યા નહીં, એને દુઃખ થાય એટલે, પણ ત્યાંથી સીધા રાજા પાસે ગયા, અને રાજાએ જે કઈ સ્વાગત કર્યું મહારાજનું,
પધરાવ્યા અને ભેટ મૂકીને બધું બહુ કર્યું, સોના ચાંદીના દાગીના રૂપિયા રાણી સિક્કા કપડા બધું મૂક્યું અને મહારાજે ફાટ મારી અને બધું કચરા ભગત ને દીધું કે જા જેટલું દેવું છે એટલું ભરપાઈ કરી દે અને પાનેતર છોડાય. મારો ભગત દુખી હોય એ મને ન ગમે. ભગવાને એનું પૂરું કરી દીધું. જો આવા ભગત હોય ત્યારે ભગવાન એની રક્ષા કરે અને એને અભરે ભરે. બાકી આખી જિંદગી તોલા ઘઈ ઘઈ મથી જાય ને તોય ખાલી તાણની તાણ જ રે, તાણ ખૂટે જ નહીં. લ્યો નિષ્ઠા પાકીને એટલે ભગવાન દોડીને એને ત્યાં એ કંથકોટ ની અંદર ભગવાન પધાર્યા, દર્શનનું દાન આપ્યું અને ત્યાંથી બચાવ પુની ભુજ નગર સિધાઈ સુખ દીને જनको સુખદાઈ રહન સ્થલ રામાનંદ ગુરુ કે નિરખે ન્યારે न्यारे पुर के सो गुरु के सब हो सत्संगी निरखी अंतर भये उमंगी प्रभु को प्रौढ़ प्रताप निहारी जाने પુરુષોત્તમ અવતારી. ત્યારબાદ સુખદાઈ શ્રી હરિ ભચાઉ ગયા પાછા. હા, ભચાઉ પણ ત્યાં રાયધણજી ને ભચાઉના બીજા ભક્તો છે. ત્યાં નીકળી અને પહેલી વાર ભગવાન ત્યાંથી ભુજનગરમાં પહેલી વાર પગલા મૂક્યા. લ્યો ભૂધરજી પધાર્યા ભુજમાં અને ત્યાંના ભક્તોને સુખ આપ્યું. જે ગામે જે સ્થળમાં ગુરુ રામાનંદ સ્વામી રહ્યા હોય તે સ્થળોના હરિજીએ દર્શન કર્યા. આ ગુરુ ભક્તિ. મહારાજ કે ભક્તો, તમે ભુજના ભક્તો તો બહુ શિરમોળ ભક્તો છો, રામાનંદ સ્વામીના અનન્ય શિષ્યો છો. તમારા પ્રત્યે તમે અમારા ગુરુભાઈઓ છો બધા. રામાનંદ સ્વામીનો સત્સંગ સૌથી પહેલા મુક્તાનંદ સ્વામીએ ભુજમાં સત્સંગ કરાવ્યો. રામાનંદ સ્વામીની આજ્ઞાથી એ મુક્તાનંદ સ્વામી, દેવાનંદ દંડી વગેરે સંતો વિદ્યાભ્યાસના બાને ભુજ ગયા હતા. અને એ ભુજની અંદર રહેઠાણ કાંઈ નહોતું, કોઈ સત્સંગી નહોતા, કાંઈ નહોતું. અને એ વખતે ગામની ભાગોળે વડલા નીચે રાત ઉતારો કરે, આખા ગામના લોકો મશ્કરી કરે અને પછી જેમ તેમ બોલે, ભણવામાં ડિસ્ટર્બ કરે, વાંચવા ન દે, કઈ મુખપાઠ કરવા ન દે. દિવસે તો ક્યાંક પાઠશાળા હોય ત્યાં ભણી આવે, પણ રાત્રે આવે ને આમ ગોખવું હોય ને કઈક અભ્યાસ કરવો હોય ને પુનરાવર્તન કરવું હોય તો ખાય નહીં. હવે શું કરવું? પછી ભિક્ષા માગવા તો જાય. એમાં એક દિવસ સુંદરજીભાઈ ને ઘેરે એમના બા હતા ને આંગણામાં સંતો ભિક્ષા માગવા ગયા. એમને સંતોના પ્રથમ દર્શન કર્યા, હૃદયમાં શાંતિ થઈ ગઈ. સુખ શાંતિ પ્રમાણે એને સંત કહીએ. આ સાધુ કઈક જુદા છે હો. આ સંતો કઈક સાચા લાગે છે, બાકી તો બહુ આવ્યા ને બહુ ગયા, પણ આ કઈક જુદી માટીના છે. ભિક્ષા તો આપી. પછી ત્યાં એના હીરજી, એમના દીકરા હતા હીરજી સુથાર, કે જાઓ સંતોને કયો કે કઈ અમાર લાયક સેવા હોય તો અમને કે. ત્યારે સંતોએ કેવડાવ્યું, માજીને કયો અમારે આ તકલીફ છે રહેવાની, ગામની ભાગોળે રહીએ પણ ત્યાં બધા મસ્કરી કરે, દ્વેષીઓ આવે, હેરાનગતિ કરે, ભણવામાં ડિસ્ટર્બ થાય, માટે એકાંત જગ્યા જો હોય તો અમે ગુરુએ મોકલા છે ભણવા. ભણવા તો બાનું છે, બાકી તો અમારે તો રામાનંદ સ્વામીને ઓળખાવવા છે. બીજું હું લ્યો. ત્યારે એમના માજી રીજી ગયા, કઈ વાંધો નહીં, સંતોને કયો તમે તમારા અહીં લેતા આવો જોડી ઝંડા લઈને, અહીંયા અમે ઉતારા કરી દઈએ. ત્યાં હીરજી થોડાક હા એને નો મજા નો આવી કે બા આમ તો રોજ કોક ને કોક આવ્યા જ કરે, તો આપણે હું હિમાલયમાં જાત્રા કરવા જવું છે? કાલ બીજા આવશે, પરંતુ ત્રીજા આવશે, આમાં કઈ ભરોસો કરાય ને આ બધું હરખું જ હોય. બા એમ નહીં, એમ નો થાય કે. અને ત્યારે એ જ સમયમાં બરાબર સુંદરજીભાઈ આવ્યા. એ બહુ મુમુક્ષુ હતા, રાજના કારભારી હતા, ભુજના દિવાન હતા સુંદરજીભાઈ. આવ્યા, શું ચાલે છે કે?
સંતો પધાર્યા. હો અમારા ભાઈગ કે એની બાએ કીધું કે ભાઈ તો અહો ભાઈ ગણતો હોય તો એને ઉતારવા માટે કઈક કર. હીરજી કે જો ભાઈ ઉતારવા હોય ને તો જો પેલું છાણા ભરવાનું કોઠિયું મકાન છે ને એમાં, આ બાજુ નહીં, આપણી બાજુ નહીં, પેલી બાજુ. સ્વામી કે એ અમાર હાલશે. મુક્તાનંદ સ્વામી હતા ના તો એ હાલશે, અમારે તો રાતે એકાંતમાં દીવો કરીને વાંચવા જોઈએ, બીજું હું ભગવાનનું ભજન કરીને હોઈ જઈએ. એ કોઠિયું મકાન ત્યાં સંતોએ સાફ સફાઈ કરી ત્યાં રહેવાનું કર્યું, પણ એ હું કરવા આપ્યું ખબર છે હીરજીએ? ખબર છે? ત્યાં ભૂત રહેતા હતા કોઠિયા મકાનમાં. રોજ બગડાટી બોલતી, રામાયણ થતી, સાપરા ઊંચા થતા, ડાકલા વાગતા ને કઈ થતું, કકડાટ રોજનો. તો હીરજી કે જો હાચા, મારી બા કે હાચા છે તો હાચા છે ખબર પડશે. કા હવાર ઈ નહીં હોય ને કા ભૂત નહીં હોય, બે માંથી એક નહીં હોય. આ તો મુક્તાનંદ સ્વામી હતા ને ભાઈ, અનાદિ મુક્ત હતા, મહારાજના વાલા હતા, રામાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા. એની હું વાત કરાય હે? મુક્તાનંદ સ્વામીએ પગ મૂક્યો ને પાણી છાંટ્યું ને ભૂત હાજર થયા રાય તે ખીગારી કરતા. અમારા ઘરમાં મહેમાન કોણ આવ્યા? સ્વામી કે તમારું નહીં, હવે અમારું ઘર છે, હાલો બહાર નીકળો. તો પાણી છાંટ્યું, ન્યામ ભુક્તોની મુક્તિ કરી અને બદ્રિકાશ્રમમાં બધાને મોકલી દીધા. સવારે સંતો જાગીને પૂજા પાઠ ને ભજન મીડા કરવા. ત્યારે હીરજીનથી મારું બેટું છે ચમત્કારીઓ. હા, સંતોને પગમાં પડી ગયા ને માફી માંગીને પછી રાખ્યા ને. ને પછી મુક્તાનંદ સ્વામીએ સત્સંગના શ્રી ગણેશ કર્યા. પેલા ભગત સુંદરજીભાઈ ને હીરજીભાઈ ને કંઠી પહેરાવી રામાનંદ સ્વામીને આશ્રિત કર્યા, સત્સંગમાં મોભી કર્યા. ને પછીથી રામાનંદ સ્વામીને વારે વારે બોલાવ્યા ને ભુજમાં બધા સત્સંગના ડંકા મીંડા વાગવા. અને એવા પ્રેમીને જેથી રામાનંદ સ્વામીને ભુજ મૂકીને જયારે સોરઠમાં નીલકંઠવર્ણીના સમાચાર સાંભળાને જવાનું થયું ને, ત્યારે વધારે વધારે કોઈ રડ્યા હોય વિયોગમાં તો એ ભુજના હરિભક્તો હતા. એટલો પ્રેમ હતો સ્વામીમાં. એવા ભક્તો, ભુજના ભક્તોને રામાનંદ સ્વામીના વિયોગનું દુઃખ ટાળવા ભગવાન સ્વયં આજે ત્યાં ભુજનગરમાં પધાર્યા. પણ કેટલો મહિમા રામાનંદ સ્વામીનો! તે મહારાજે કીધું, હે ભક્તો, જ્યાં જ્યાં રામાનંદ સ્વામી વિચરા છે, જ્યાં જ્યાં બેઠા છે, જ્યાં જ્યાં લીલા કરી છે, જ્યાં જ્યાં વાતો કરી છે, જ્યાં જ્યાં જમ્યા છે, ત્યાં બધે સૌથી પહેલા મને લઈ જાઓ. કારણ કે પ્રસાદીની ભૂમિ ગણાય. રામાનંદ સ્વામીના ચરણ પીડા એ પ્રસાદીના સ્થાનમાં મારે એ સ્થળે દર્શન કરવા જવું છે. એવું નથી કે ભગવાન પધારે તો જ પ્રસાદીનું કહેવાય. હો, ભગવાનના સાધુ તમારે ઘેરે પધારે ને ત્યારે સંતોના પગલા પડે ને એટલે ઘર પ્રસાદીનું. પછી એટલો મહિમા, પછી આમ ગરડાન વડતાલ ને આમ ત્યાં બધે આમ વાંધો નહીં, ભગવાન ભલું કરે, એનો કઈ નિષેધ નથી, જવું જ જોઈએ ભગવાનના પ્રસાદીના. પણ આ ઘરમાં તીર્થ હોય એ એને મહિમા ન હોય પાછો. લો, હા, ઘણા તો કેવા હરિભક્તો હોય કે કદાચ એને ફેરફાર કરવાનું થયું હોય ને તોય એ ઘરનો બદલે વેચે નહીં. કેમ? અહીંયા મહારાજને સંતો બધાર્યા હતા, આ ઘર મારે વેચવાનું નથી, 1 કરોડ રૂપિયા આપે તોય. લ્યો, આ મહિમા પ્રસાદીનું છે. આ ઘર પ્રસાદીનું છે એમ કે અહીં સંતો બધાર્યા હતા, અહીં ગુરુ પધાર્યા હતા. લ્યો, આ મહિમા છે. હા, એક મુક્તાનંદ સ્વામી પધાર્યા હોય તો કેટલો મહિમા હોય, એક સંત પધાર્યા હોય તો કેટલો મહિમા હોય. રામાનંદ સ્વામીના પ્રસાદીના સ્થાનોમાં સાક્ષાત ભગવાન એમ દર્શન કરવા જતા હોય, એ રામાનંદ સ્વામીનો મહિમા કેટલો હોય, વિચાર કરો તમે. આપણે કે સ્વામી આવ્યા હતા, કાંઈ વાંધો નહીં, કે કાંઈ વાંધો નહીં, એમાં થોડુંક લ્યો, એ પ્રસાદી નહીં. સાર સિદ્ધમાં એમ કે છે, હે પ્રગટ રૂપને પેખ્યું છે એની, એના એ જયા નેત્ર, જેને વાલમ સુવાતો કરી, એની એ જીવા પવિત્ર. લ્યો, જેને ભગવાનને જોયા છે એ જ આ નેત્ર છે, જેની આરે જેને ભગવાનની આરે વાતો કહી છે એ જ આ પવિત્ર જીભ છે, જેને ભગવાનનો સ્પર્શ કર્યો છે એ જ આ સાક્ષાત સંત ધામરૂપ છે, ધામરૂપ છે. ત્યારે મહારાજે કીધું એવા સંતનો સ્પર્શ થાય ત્યારે માનવું કે મને સાક્ષાત ભગવાનનો સ્પર્શ થયો. એવા મહારાજે વચનામૃતમાં કીધું એવા સંતના દર્શન થાય ત્યારે માનજો કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. લ્યો, આટલી ભગવત બુદ્ધિ ન હોય તો ભક્તિમાં ધૂળ પડી, સાધનામાં ધૂળ પડી, ધર્મ નિયમમાં ધૂળ પડી,
વૈરાગમાં ધૂળ પડી. ઘણાને તો એવો વૈરાગ સડે ગુરુ જ ન ગમે. બોલો, સંસાર નો ગમે તે વાત જોયા બહુ, ગુરુ ન ગમે કે લે હવે ગુરુ કે ભગવાન થઈ ગયા, હવે ભાગો કે અહીંથી લે. પણ સ્વામિનારાયણ ભગવાને કીધું એવા સંત દુભાય તેથી ભગવાન દુભાય, અને એવા સંત રાજી થાય તો ભગવાન રાજી થાય. ભગવાન કે 8 પ્રકારની મૂર્તિ છે, પાષાણ, ધાતુની, ચિત્રની, રેતીની, મનોમય છે, એવી 8 પ્રકારની મૂર્તિઓ છે. એમાં મારો અખંડ વાસ છે. એમ આવા સંત છે એમાં પણ અખંડ રહ્યો છું. પ્રથમનું 67મું એ જ નૈમિક ચારણ ક્ષેત્ર છે. સારંગપુરનું 7મું ન્યા જ કલ્યાણી છું. ત્યાં દ્રઢ મન કરીને રહેવું. સત્પુરુષનો મહિમા અપરંપાર છે. વચનામૃતમાં ભગવાને પોતાના મોઢે ભગવાન કરતા એ વિશેષ સાધુનો મહિમા કીધો. જેથી નારદ જેવા સંત દ્વારિકામાં પધાર્યા, અને તે દિવસે ઓહો ઈ કૃષ્ણ કનૈયા લાલો 108 રાણીઓને ભૂલી ગયા અને નારદમાં પાગલ થયા, અને એમ કહેવાય છે એના પગ ધોયા, અને ઈ સંતના ચરણનું પાણી આખી દ્વારકામાં રાજમહેલના ખૂણે ખૂણે ને એક વાસની અંદર, રાણીવાસમાં એક ઓરડે છાંટ્યો. લ્યો, નારદે વિચારવા માંડ્યા, પ્રભુ આ શું તમે કરો છો? મારા મોટા ભાઈ ગાય મારી દ્વારકા નગરી પાવન કરી દીધી. બોલો તમે એમ કીધું. બોલો, મારે આંગળે સંત ક્યાંથી કે? લ્યો, અને બૂમ મીંડા પાડવા રૂકમણીને કે જા પાણીનો લોટો ભરાય, ત્રાસ લાવો, ફૂલડા લાવો, કંકુ લાવો, ચંદન લાવો. આજ મારા સંત પધાર્યા, પોતાના સિંહાસન ઉપર બેહાડી અને સંતનો 16 પૂજન કર્યું એમને. લ્યો, ફિલ્ડિંગ ભરાઈ દીધી બધી પટરાણીઓને. બોલો, અને પછી જે ભગવાન બોલ્યા એ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, નારદ મેરે સંત સે અધિકા ન કોઈ. ઈ કીર્તન લખ્યું. પછી હે નારદ, મને મારા સાધુથી અધિક કોઈ નથી. લ્યો, મારું ધામય નથી, મારો આત્માય નથી, મારું કાંઈ નથી. મને સૌથી વાલા મારા સાધુ છે. લ્યો, કમલા મેરો. કમલા એટલે કોણ? લક્ષ્મી. લક્ષ્મીને ભગવાન સિંહાસનમાં હારે લઈને નથી બેહતા, દર્શન નથી આપતા. તો એ ભગવાને કીધું, ભલે લક્ષ્મી 24 કલાક મારી સેવા કરે, 24 કલાક અખંડ પર ચરણ ચંપી કરે, જમાડે, નવડાવે, કપડા પહેરાવે, ભેટે, બધું કરે. મારા અંગમાં એને મેં મારા વક્ષ સ્થળમાં મારી લક્ષ્મીને વાસ આપ્યો. કમલા મેરો કરત ઉપાસન માન ચપણતા ધોઈ. યદ્યપિ વાસદિયો મેરે ભૂર પર સંતન સમ નહીં સોઈ. કમલા મેરો કરત ઉપાસન, આખી જિંદગી મારી ઉપાસના કરે છે, રોજ સેવે છે, 1 સેકન્ડ પણ મને ભૂલતી નથી. છતાં એને મારા હૃદયમાં વાસ આપ્યો છે ને, તોય પણ મારા હૃદયમાં વાસ આપ્યો. પણ એ મારું હૃદય છે એમ ન કીધું. પણ સાધુ તો મમ હૃદય, સાધુ તો મારો આત્મા છે, મારો પ્રાણ છે, મારું હૃદય છે. લ્યો, વિચારો. એટલે રામાનંદ સ્વામી તો એક સંત હતા, મહાન મુક્ત હતા, ભગવાનના ઉદ્ધવનો અવતાર હતા. પણ છતાંય ભગવાનને સંત મહિમા, પોતાના સદગુરુનો મહિમા બતાવવા માટે આ સંપ્રદાય નુગરો નથી. હા, સગરો છે, નુગરો નથી. સમજ્યા? ઘણાને એલર્જી થઈ જાય, એના ભાગ ફૂટ્યા, બીજું શું. પણ રામાનંદ સ્વામીના તમે વિચારો, એ રામાનંદ સ્વામી આપણા પ્રથમ સદગુરુ. જો આપણે હમણાં 8મને દિવસે એનો જો પૂજન કર્યું ને. કેમ 8મને દિવસે એમનો જન્મ? આજે દુનિયામાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાય, એને મહારાજની આજ્ઞા છે, ઉજવવી જ જોઈએ. રામાનંદ સ્વામીની એનાથી વિશેષ ઉજવો ને, તેથી તમારી સાચી ગુરુ ભક્તિ. તેથી સ્વામિનારાયણ નો આમ જો હૃદય તમારો આમ છાતી આમ ફાટ મંડે થવા, રાજી થાય એમ કે મારા ગુરુનું પૂજન કર્યું અમને. વાહ વાહ. એ રાજી થાય ને. પત્ની હોય ને, એના પતિને કોક માને પૂજન જો સ્ટેજ ઉપર 5 વેણ કહીને વખાણ કર્યા હોય ને, તો 4 જણા 5 જણાને કહેતા ફરે કે જો આપણો ધણી છો, એ વખાણ કરે છે ને, હાર પહેરે છે ને,
એ આ કેક નો કે ગૌરવ છે, ગૌરવ. પોતાનો દીકરો હોય હારું ભણીને આવ્યો હોય ને બધા 25-50 જણા ભેગા થઈને એનું સન્માન કરતા હોય ને તો બાપની છાતી ખીલે. આપણો દીકરો જો નામ કાઢ્યું ને આપણું. એમ જેદી એના ગુરુનું પૂજન થતું હોય તો ભગવાન કેટલા રાજી થતા હોય. હે કે નો થાય? તો પછી અહીં સાક્ષાત પ્રભુ રામાનંદ સ્વામીના પ્રસાદીના સ્થળોએ દર્શન કરવા ગયા. બોલો. નહીતર એમ થાય ને કે હું હવે આમ જો હું હવે ગાદીપતિ કયો, ઈષ્ટ કયો, સર્વોપરી કયો હું છું, હવે બીજે ક્યાં જવાનું? હવે હું પગલા મૂકું પ્રસાદીનું? ભગવાન કે નહીં, મારા સાધુ જ્યાં પગલા મૂકે ત્યાં તીરથ થઈ જાય. લ્યો ત્યાં દર્શન કરવા જાય. સો ગુરુ કે સબ હી સત્સંગી. મને લાગે આ ચોપાઈ કાલે કરશું, કારણ કે હવે માળાઓ મીંડી નીકળવા. હા, સમય થાય ને પછી તમારે ન્યાય ક્યાં ગાયો દૂજે છે? ઘેરે જઈને પાછું માળા જ કરવાની છે. એને કરતા 5-10 મિનિટ અહીંયા. એટલે જ આપણે કથાનો ટાઈમ બદલો કે કોઈને વહેલું મોડું થાય તોય ચિંતા નહીં. બરાબર ને? તોય પણ આપણે ટાઈમે સારું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની